એક લોકથા મુજબ જૂના સમયમાં એક ગામમાં એક યુવક બાળપણથી જ સમસ્યાઓનો સામનો કરતો મોટો થયો. પિતાની છત્રછાયા તો ખૂબ પહેલા ગુમાવી દીધી હતી અને ઘરની બધી જવાબદારી તેના નબળા ખભા પર આવી ગઈ હતી. તેણે પોતાના અભ્યાસની સાથે સાથે કામ કરવાનું શરૂ કર્યું, જેથી તે પોતાની માતા અને નાના ભાઈ બહેનોનું પાલનપોષણ કરી શકે. સમય વીતતો ગયો, સંઘર્ષ પણ વધતો ગયો. જ્યારે તે યુવાવસ્થામાં પહોંચ્યો ત્યારે તેના લગ્ન થયા, પરંતુ તેનાથી તેની જવાબદારીઓ ઓછી થવાને બદલે વધુ વધી ગઈ. જીવનમાં એક સમસ્યા પૂરી થતી તો બીજી સામે ઊભી રહી જતી. ધીમે ધીમે તે માનસિક રીતે થાકવા લાગ્યો. તેને લાગવા માંડ્યું કે કદાચ તેના જીવનમાં સુખ લખાયું જ નથી. એક દિવસ તે પોતાની મુશ્કેલીઓથી કંટાળીને એક સંત પાસે પહોંચ્યો. તેણે સંતને વિનંતી કરી, ગુરુદેવ, મને તમારો શિષ્ય બનાવી લો. હું જીવનની સમસ્યાઓથી હારી ગયો છું. સંતે તેને શાંત સ્વરમાં તેની પરેશાની પૂછી. યુવક બોલ્યો, મારા જીવનમાં એક સમસ્યા પૂરી નથી થતી કે બીજી આવી જાય છે. હું ખૂબ દુઃખી છું અને કોઈ કામમાં સફળતા નથી મળી રહી. સંત હસ્યા અને બોલ્યા, ચાલો, હું તમને સમાધાન બતાવું છું. તેઓ તેને લઈને નદી કિનારે પહોંચ્યા. ત્યાં જઈને સંત અટક્યા અને બોલ્યા, આપણે આ નદી પાર કરવાની છે. પરંતુ તેઓ ત્યાં જ ઊભા રહ્યા. થોડો સમય વીત્યા પછી યુવકે પૂછ્યું, ગુરુદેવ, આપણે નદી કેમ પાર નથી કરી રહ્યા? સંતે ઉત્તર આપ્યો, આપણે નદી સુકાઈ જવાની રાહ જોઈ રહ્યા છીએ, જેથી સરળતાથી પાર કરી શકીએ. યુવક ચોંકી ગયો અને બોલ્યો, ગુરુદેવ, આવું કેવી રીતે શક્ય છે? નદી ક્યારે સુકાશે તે કોણ જાણે છે? આપણે તો અત્યારે જ પાર કરવી જોઈએ. સંતે ગંભીરતાથી કહ્યું, આ જ તારા જીવનનો ઉત્તર છે. સમસ્યાઓ ક્યારેય પૂરી નહીં થાય. જો તું તેમના પૂરા થવાની રાહ જોતો રહીશ તો ક્યારેય આગળ વધી નહીં શકે. તારે દરેક પરિસ્થિતિમાં આગળ વધવું પડશે, તો જ રસ્તો બનશે. આ સાંભળીને યુવકની વિચારસરણી બદલાઈ ગઈ. તેણે સમજી લીધું કે અટકવું એ સમાધાન નથી, પરંતુ આગળ વધતા રહેવું એ જ જીવનની સાચી જીત છે. પ્રસંગની શીખ. જીવનમાં આવતી અડચણો આપણને રોકવા માટે નહીં, પરંતુ આપણને મજબૂત બનાવવા માટે હોય છે. જો આપણે સાચી વિચારસરણી અને સતત પ્રયાસો જાળવી રાખીએ તો દરેક મુશ્કેલીને પાર કરી શકાય છે. સમસ્યાઓથી ભાગશો નહીં, તેનો સામનો કરો. જીવનમાં મુશ્કેલીઓ આવવી સ્વાભાવિક છે. તેનાથી બચવાનો પ્રયાસ કરવાને બદલે તેનો ઉકેલ શોધવાની આદત પાડો, તો જ જીવનમાં શાંતિ મળી શકે છે. સાતત્ય જાળવી રાખો. અટકી જવું એ સૌથી મોટી હાર છે. ભલે ગતિ ધીમી હોય, પરંતુ સતત આગળ વધતા રહેવું જરૂરી છે. આ જ સફળતાની ચાવી છે. મુશ્કેલીઓથી ડરશો નહીં, આગળ વધતા રહો. સકારાત્મક વિચારસરણી વિકસાવો. દરેક સમસ્યામાં એક તક છુપાયેલી હોય છે. સકારાત્મક દૃષ્ટિકોણ અપનાવવાથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ માર્ગ શોધવાનું સરળ બને છે. નાના નાના લક્ષ્યો બનાવો. મોટી સમસ્યાઓને નાના ભાગોમાં વહેંચો અને એક પછી એક ઉકેલો. આનાથી કામ સરળ લાગશે અને આત્મવિશ્વાસ વધશે. ધૈર્ય અને સંયમ રાખો. દરેક સમસ્યાનો ઉકેલ તરત મળતો નથી. ધૈર્ય રાખવું જરૂરી છે, કારણ કે સમય સાથે પરિસ્થિતિઓ બદલાય છે. શીખવાની માનસિકતા રાખો. દરેક નિષ્ફળતા આપણને કંઈક શીખવે છે. તેને અનુભવ તરીકે સ્વીકારો અને આગળ વધવા માટે તેનો ઉપયોગ કરો. પોતાના પર વિશ્વાસ રાખો. આત્મવિશ્વાસ સૌથી મોટી તાકાત છે. જો તમને તમારા પર ભરોસો છે તો કોઈ પણ અવરોધ તમને રોકી શકશે નહીં. મદદ લેવામાં સંકોચ ન કરો. જરૂર પડે ત્યારે કોઈ અનુભવી વ્યક્તિ કે ગુરુની સલાહ લો. યોગ્ય માર્ગદર્શન તમને સાચી દિશામાં આગળ વધારી શકે છે. સમયનું યોગ્ય સંચાલન કરો. સમય સૌથી મૂલ્યવાન સંસાધન છે. તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી સમસ્યાઓ ઓછી અને ઉકેલો વધુ મળે છે. આરોગ્યનું ધ્યાન રાખો. સ્વસ્થ શરીર અને શાંત મનથી જ આપણે સાચા નિર્ણયો લઈ શકીએ છીએ અને પડકારોનો સામનો કરી શકીએ છીએ. જીવન એક નિરંતર યાત્રા છે. તેમાં અટકવું નહીં, પરંતુ દરેક પરિસ્થિતિમાં આગળ વધતા રહેવું એ જ સફળતા અને સંતુલનનો મૂળ મંત્ર છે.